ઢોરના ચોપડાઈ ગયા, લાખીના તો ચોપડ્યા નહીં લાગતા અને ધમોડના ચોપડી નાખ્યા. અને જો કેમ્પની બધી તૈયારી થઈ ગઈ છે. પ્રાથમિક સારવાર આપણે પક્ષીઓને આપી શકશું અહીંયા. એક તો વરસમાં એક વાર છે એ સેવાનો ભાવ જાગે, ભક્તિ જાગે, અને એમાં ચાલુ ગાડીમાં નીચે ઉતરવાની પહોંચ નહીં. એમાં લગભગ 2 કલાક સુધી આપણે મહેનત કરી ત્યારે છે ફાઇનલી વાસુડ બારે આવ્યું. આમ સુપર સરપ્રાઈઝ આપી છે આપણે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત તો ઘણી બધી વહેલી કરી નાખી છે. 4 વાગે ઉઠ્યા, આપણી ગૌશાળાનું બધું કામ 6 વાગ્યા ત્યાં ઓકે કરી નાખ્યું. અત્યારે વાગ્યા છે 7 તો નહીં પણ 7:30 જેવું થયું છે. અને હવે આપણે જાય છે પાંજરાપોર. અને આટલા વહેલા પાંજરાપોર શું કામ જાય છે તમે જાણો છો કે આજે છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ છે, તો ઘણા બધા પક્ષીઓ ઇન્જર્ડ થઈને આવવાના છે. તો એની સેવા માટે જ હું, તીર્થભાઈ, હો કેમ છે, જો અહીંયા પતંગ સગાવેલા છોરા, અને બાકી જો અહીંયા મહેશભાઈ ગાયોના શિંગડા ચોપડી નાખ્યા. ઢોરીનો રહી ગયો, ઢોરના ચોપડાઈ ગયા, લાખીના તો ચોપડ્યા નહીં લાગતા અને ધમોડના ચોપડી નાખ્યા. તો આ બધી તો અત્યારમાં અહીંયા જ છે, કારણ કે આપણે ઘણા બધા વહેલા અહીંયા તૈયાર થઈ ગયા છે અને પાંજરાપોર જવા માટે નીકળી ગયા છે. ચાલુ જાય પાંજરાપોર અને ફટાફટ છે બધી તૈયારી ચાલુ કરીએ. તો આપણે અહીંયા પાંજરાપોર પહોંચીએ અને પાંજરાપોર છે ઓમ આપણી હોસ્પિટલ ખુલી ગઈ છે. બાકી કોઈ માણસ દેખાતું નહીં. બાકી તીર્થભાઈ, હર્ષદભાઈ, શું તીર્થભાઈ છે એ જો ઓર્ગેનિક વસ્તુ લઈ લીધી છે કે જે પક્ષીઓ નુકસાન ન કરે એવી. આ થોડુંક અવાજનું પોલ્યુશન થશે અને એક આ ફૂગો લીધો છે. ચાલો એ તો બધું થઈ ગયું ઓકે. ને આપણે ફટાફટ છે અહીંયા કેમ્પની તૈયારી કરીએ. આપણે બધું છે જે અહીંયા ગોઠવવાનું છે તો એ કામ ચાલુ કરી નાખીએ. તો મેં અને તીર્થે બંને થઈ અને કેમ્પની બધી તૈયારી કરી નાખી છે. હવે આ ગેટ ખોલી નાખીએ, કાનો બારે ખોલી નાખીએ ધીમે ધીમે તીર્થભાઈ. અને જો કેમ્પની બધી તૈયારી થઈ ગઈ છે. પ્રાથમિક સારવાર આપણે પક્ષીઓને આપી શકશું અહીંયા. તો જોઈએ છે કેટલી વારમાં સૌ પ્રથમ આ ઉત્તરાયણનો સૌ પ્રથમ કેસ આવે એની રાહ જોઈએ. અત્યારે વાગ્યા છે 1 જ મિનિટ, હું જોઈને કહી દઉં તમને. ફોન મારો કઈ ગયો? હા જો અત્યારે 7:45 જેવું થયું છે. હવે જોઈએ છે કેટલી વારમાં સૌ પ્રથમ કેસ આવે છે. તો આપણે છે કેમ્પની પહેલાં ગોઠવણ છે એ સામે હોસ્પિટલ કને કરી હતી. પછી આપણે એવું થયું કે અહીંયા સામે આપણો જો ગેટ છે એટલે ગેટની સામે જ કરી નાખીએ. તો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે આપણી. જો ગોઠવી નાખી બધું, ટેબલની અહીંયા ને એક ટેબલ અહીંયા અલગ લઈ આવ્યા છે વધારાનું, એટલા માટે બધી તૈયારી થઈ ગઈ છે. અને લગભગ કલાક એક જેવો સમય થઈ ગયો છે, હજી સુધી કોઈ કેસ આવ્યો નથી. અને આપણા માટે તો એ જ સારું કે કોઈ કેસ આવે નહીં, કોઈને લાગે નહીં, એવું જ આપણે તો ઈચ્છીએ. પણ છતાં લાગી જશે તો પછી સેવા કરવા માટે, દવા કરવા માટે આપણે તૈયાર બેઠા છે અહીંયા. બરાબર ને? બરાબર. ભલે હાલો તો હવે રાહ જોઈએ છે બરાબર કેટલી વારમાં કેસ આવે છે. તો હજી સુધી કોઈ પક્ષી તો આવ્યું નથી, પણ એક ઇમરજન્સી કેસ આપણે બકના વિભાગમાંથી આવી ગયો છે. એક ગાય અહીંયાથી નથી, તો આપણે તાત્કાલિક જવું પડશે. તો અહીંયા કેમ્પનું કામ છે આપણી ટીમ સંભાળી લેશે અને આપણે જઈ આવીએ બકનામાં. તો આપણે બકના જવા માટે નીકળી ગયા છે વેગેનર ગાડી લઈને. અને એમાં એવું થયું, આપણે જતા હતા ને બકના જતા ત્યારે જ છે ઓફિસેથી આપણે એવું કીધું કે આ જો પાછળ ગાડી આવે રહી, અહીંયા દેખાય, આમાં દેખાતી હશે, આ જો આવે રહી એ ગાડી સિંગાના ચરાની ગાડી છે. અને ડ્રાઈવર છે અજાણ્યો, એટલે એને આપણે સાથે લઈને જવાનું છે બકના સુધી. તો હવે એક આપણે ઉતાવળ છે ને એમાં વળી આ કામ આવી ગયું છે. તો હવે શું છે કે જ્યારે ઉતાવળ હોય ને ત્યારે જવું થાય, પણ હવે શું થાય કે બીજું તો કાંઈ થશે નહીં. એટલે ધીમે ધીમે હવે જાય. ગાયની થોડીક વધારે તકલીફ છે એટલે ત્યાં વહેલું પહોંચવું પડશે. પણ ડ્રાઈવર થોડોક તેજ છે ગાડીનો, એટલે વાંધો નહીં આવે, ફટાફટ પહોંચી જશું. આ જે ખીહર છે ને આ ઉત્તરાયણ એટલે જો સેવા ભાવીના દીકરા આ વરસમાં એકવાર જો આમ રસ્તાને કાંઠે નીણ નાખે ગયો, આ જો આગળ જ જાય છે. હવે એને કોણ સમજાવે કે એમાં છે ક્યારેક તમે નાખો એમાં એક્સિડન્ટ ક્યારેક થાય. એટલે આમાં તો બધું એવું છે સમજ્યા. કેમ કે એક તો વરસમાં એક વાર છે એ સેવાનો ભાવ જાગે, ભક્તિ જાગે, ને એમાં ચાલુ ગાડીમાં નીચે ઉતરવાની પહોંચ નહીં. ચાલુ ગાડીમાં આમ આ બાઇકમાં બેઠે બેઠે આમ ફગાવે નીણ કયો. એટલે બધું આ તો બધું સમજાય જેવું છે. જો સામે જ જાય છે, આગળ જ જવા પણ અહીંયા ફગાવે તો હું તમને બતાવું. ઊભી તો રાખી છે, કૂતરા માટે ઊભી રાખી. તો ઉત્તરાયણના છે એ સેવા ભાવીઓની શોર્ટકટ સેવા જોતા જોતા આપણે પહોંચી ગયા અહીંયા બકના વિભાગમાં. અને આ ગાયને આપણે ડિલિવરી કરાવવાની છે, જોઈ શકો છો. આડું વાછોડું છે અને જે ગમાણો બને છે ને એ જો એ ગોઠવાઈ ગઈ છે વાડાની અંદર. તો એ તો પછી ચેક કરશું. અત્યારે ફટાફટ આની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો મિત્રો ગાયમાં લગભગ 2 કલાક સુધી આપણે મહેનત કરી ત્યારે છે ફાઇનલી વાસુડ બારે આવ્યું. વાસુડે મહેનત કરાવીને આપણે એની મને પૂરા કરી નાખ્યા. ઉત્તરાયણમાં ક્યાં હોય આપણે કબૂતરની આમ પોચી દવા કરતા જ નહીં, ક્યાં અહીંયા ફસાઈ ગયા ગયો. પણ શું ગાયની તકલીફ હતી તો ગાયે
વાસુડું તો મરલ જન્મ્યું છે પણ ગાય બચી ગઈ છે કમ્પ્લીટ, એને દવા બધી કરી નાખી. અને આપણા હાલ છે 2 હાલ કરી નાખ્યા. જોજો દેખાય ને, કપડાં નવા પહેરીને આવ્યા હતા. કીધું મકર સંક્રાંતિ છે ને તો થોડી વાર સારા કપડામાં સારા લાગીએ, પણ આપણો શું ધંધો એવો છે ને એટલે કપડાં બપડા ઘા બગડી જાય. તો હવે ઘરે જઈને પેલું નાહવું પડશે અને નાહીને પછી જવું પડશે પાંજરાપુર, અને ત્યાં જઈને ચેક કરીએ કેમ્પમાં કેટલાક પક્ષીઓની દવા થઈ છે ને જે થયું હોય. પણ એકવાર તો ઘરે જઈને નાહી લઈએ. તો મિત્રો આપણે બકના વિભાગમાંથી છે અહીંયા રાપર પહોંચ્યા. રાપર આવી ઘરે ગયા, ઘરે જઈ નાહી ધોઈ લીધા છે અને હવે જતા હતા આપણે પાંજરાપુર તરફ. તો અહીંયા આજે છે એ રેલી છે રાપરમાં, તો આપણે જો ટ્રાફિકમાં ફસાઈ ગયા. લગભગ 15-20 મિનિટથી ઊભા છે ને હજી મારા ખ્યાલથી કલાક એક જેવો સમય લાગશે. એટલે શું છે ખબર કે આમ આપણે જ્યાં સુધી પાંજરાપુર હતા ને ત્યાં સુધી કોઈ કેસ આવ્યો નહોતો. અત્યારે આપણે કંઈ વાતચીત થઈ નથી, કેટલા કેસ આવ્યા છે ખબર નહીં. પણ મને એવું હતું કે ઝપાટે જાઉં, પણ ક્યાંક ને ક્યાંક શું આવી નડગત થાય તો કાંઈ વાંધો નહીં, થોડી વાર ઊભશું અને જાશું ફટાફટ. આમ ત્યાં કોઈ ચિંતા છે નહીં આપણે કે ત્યાં કોઈ હશે નહીં, ત્યાં આપણી ટીમ કાર્યરત જ છે. આમ બધું કામ એકદમ ઓકે રિપોર્ટ કરે છે. પણ આ તો શું આપણે ત્યાં હોત તો વધુ મજા આવત, પણ છતાં થોડી વારમાં પહોંચી જશું. તો આપણે છે ગામમાં લગભગ અડધી 1 કલાક ઊભું પડ્યું અને પછી રસ્તો થઈ ગયો ખુલ્લો અને આવી ગયા છે પાંજરાપુર. પાંજરાપુર આવીને સૌ પ્રથમ તો આપણે સંભાળ્યું અહીંયા કે કેટલા કેસ આવ્યા છે. તો બહુ સારી વાત છે કે અત્યાર સુધીમાં એક જ કેસ આવ્યો છે, એ બહારેથી ટ્રીટમેન્ટ કરાવીને અહીંયા આવ્યો હતો. એટલે સામે આપણે જે પિંજરા છે ને આ રહ્યા પિંજરા, એની અંદર કબૂતર રાખી દીધું છે અને અત્યારે વાગ્યા છે 1 વાગ્યા સુધીમાં કોઈ કેસ નથી આવ્યો. બહુ સારી વાત કહેવાય દયાલભાઈ. નહીંતર ગઈ સાલ તો લગભગ 15 કેસ આવી ગયા હતા બપોર સુધીમાં, પણ એની જગ્યાએ આજે એક જ કેસ આવ્યો છે. અને અત્યારે આપણે આ ડ્રેસ બેસ જો પહેરી લીધો અને કપડાં બદલાવીને પહોંચી આવ્યા હતા. હવે સાંજ સુધી અહીંયા જ બેસવાનું છે. મિત્રો આજના દિવસનો પહેલો કેસ જે આપણે અહીંયા સારવાર પાંજરાપુરની અંદર આપ્યો એ કેસ આવી ગયો છે. અને સવારથી લઈ અને અત્યારે વાગ્યા છે 2. સમજો ને સવારે આપણે 8 વાગ્યા હું લેખો તમે 8 વાગ્યાથી આપણે ચાલુ કરી નાખ્યું હતું. 8 થી 12 4 કલાક કાંઈ ન આવ્યું, 6 કલાકે આજે પહેલો અત્યારે કેસ આવ્યો છે. ખૂબ સારી વાત કહેવાય, કારણ કે જેટલા પક્ષીને ઓછું લાગે એટલું સારું. એટલે અત્યારે 1-2 વાગ્યાની આસપાસ છે એક કેસ આવ્યો છે. હવે મને એવું લાગે છે કે સાંજના વધારે કેસ આવશે. અને કુંજના દર વખતે ઘણા બધા કેસ આવતા હોય, પણ આ વખતે કોઈ છે નહીં, એટલે ખૂબ સારી વાત. તો આપણે પાંજરાપુર એક કેસ આવ્યો ચેક કર્યો અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી. કબૂતરનો કેસ હતો તો એને રાખી પિંજરાની અંદર ને પછી આપણે ટીમ મેમ્બરથી આવી ગયા હતા જમીને. તો આપણે આવ્યા છે જમવા માટે અને આપણે ઘરે જમવા આવ્યા ને ત્યાં મહેશભાઈએ આમ સુપર સરપ્રાઈઝ આપી છે આપણે. પણ હવે આ શું છે મારી તો સામે જ છે, હું તમને નહીં બતાવું, કારણ કે એક ને એક દિવસ બધું બતાવી દઈશું તો કાલે હું બતાવશું હે ભાઈ. એટલા માટે હવે કાલે એ તમને જોવા મળશે. અને સરપ્રાઈઝ તમે છે ને આમ શોખ થઈ જવાના એવી સરપ્રાઈઝ છે. અને ગાય એક નવી લાયા છે હું તમને અત્યારે જણાવી દઉં, પણ કેવી લાયા, કઈ બ્રીડ લાયા એ હું બધી કાલે જણાવીશ. અને આપણે અહીંયા ઘરે જમી લીધા છે ને હવે ફરી જાય પાંજરાપુર. મિત્રો આપણે સવારે સૂર્ય ઉદય થયો નહોતો, એ મોર અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો છે. ત્યાં સુધી આપણે અહીંયા રહ્યા અને એટલી વારમાં ફક્ત 3 પક્ષી જ આવ્યા અને 3 કબૂતર. આ વખતે એવું થયું છે, છેલ્લા લગભગ હું 3 વર્ષથી અહીંયા પાંજરાપુરમાં છું, એમાં આ વર્ષે એવું થયું છે કે ફક્ત 3 કબૂતર જ આવ્યા. એની અંદર 4-5 કુંજ હોય અને 10-15 જેવા કબૂતર હોય. આટલા કેસ હર સાલ હોય છે રેગ્યુલર, પણ આ વર્ષે શું ખબર પતંગ ઓછા થઈ ગયા કે જે થયું હોય તે, પણ સારામાં સારું કામ થઈ ગયું. 3 પક્ષી જ આવ્યા અને 3ને સારવાર કરી સામે અંદર રાખી દીધા છે. એમાં એકની પાંખ આપણે કાપવી પડી અને નહીંતર 2 છે એ એકદમ ઓકે રિપોર્ટ હતા. બાકી અહીંયા બધું સામાન આપણું હંચવાઈ ગયો છે. અત્યારે હવે કોઈ આવશે નહીં એવું દેખાય છે, કારણ કે અત્યાર સુધી ના આવ્યા તો હવે કોઈ નહીં આવે. અને છતાં એવું તેવું હશે તો આપણે અહીંયા આવી જશું એની ટ્રીટમેન્ટ કરવા માટે. અને હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ. તો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળાએ આવી ગયા અને ગૌશાળાએ તમે જોઈ શકો છો બધી ગાયો આપણે બેસી ગઈ, કારણ કે આજે લગભગ ગાયો આડવા ગઈ હતી. એનું કારણ છે કે આજે એવું હતું કે બારે ભૂખ્યું ન રહે, કારણ કે આજે તો દાતા ઘણા બધા હોય ને, ગાયોને જ્યાં ત્યાં ખૂબ ચરો મળ્યો હશે. અને આપણી ગૌશાળાએ તો શું છે કે ઘણા ટાઈમથી આપણી આ પૂનમ, મેઘલ, રતન એ કોઈ છે બહાર ન જાત્યું, એટલા માટે આજે મૂકી દીધા હતા તો બધી ખાઈ આવ્યા. વ્રજ ઠેઠ જો ખાવામાં પાછળ રહી ગયા, તો હવે ઠેઠ પહોંચ્યા છે તેને આપણે પૂરવા જાય છે પાછળના વાડામાં. અને આ બધી તો બંધાઈ ગઈ છે, વિજયભાઈ બાંધી નાખીએ છે. અને હવે શું કામ બાકી છે એ પ્રમાણે બધું કામ આગળ વધારીએ. પાછળના વાડામાં કેમ છે બધા ઓકે રિપોર્ટ હે ને? રેવા દે તીર, જો મસ્તી કરેલો તીર. હાલ ઝપટ બારે આવો. તો જે ગૌશાળાનું કામ બાકી છે એ ચાલુ કરીએ. આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આવી ગયા છે ઘરે આવી જમી લીધા છે.
તીતભાઈને જો કાલે ઘરે જવાનું છે, મોજમાં છો હે? કાલે અત્યારે તો ઘરે હોઈશ ને ભાઈ 2 દિવસ પછી આપણે જઈશું. અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં. બાકી મેન તો આજે એ આપણે ખુશી થઈ કે આજે આખા દિવસની અંદર ફક્ત 3 કબૂતરને જ ઈજા થઈ. એનો ખૂબ આપણે આમ અંદરથી એમ છે કે ના સારું, પતંગ ઓછા થઈ ગયા હોય તો ઠીક છે કે જે થયું હોય તે, પણ હવે મેન વાત એ કે કબૂતરને કે કોઈ પણ પક્ષીને એટલી તકલીફ કાંઈ ન પડી, બરાબર. તો એ એક કામ સારું થઈ ગયું ને. બાકી તો મેં તમને વાત કરી કે મહેશભાઈ સરપ્રાઈઝ આપી છે, એ હું તમને કાલે બધું જણાવીશ. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.